તો આપણે જો એક કામ બેસીને આપણે નીકળી ગયા છે ભાવનગર તરફ. આપણી પડખે છે એ અરુણ છે, એ પણ સુરત આવે છે એની ગાડી લઈને. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ચાલુ કર્યો છે ભડભી ટોલ નાકેથી આપણો બ્લોગ ચાલુ કર્યો છે. તો આજ આપણી ગાડી ભરાણી છે ચેન્નાઈ, પીવીટીની ગાડી ભરાણી છે આપણે એમઆરએફ કંપનીની. આપણે આગલી ટ્રીપમાં જે લોકેશન ઉપર ગયા હતા એ જ લોકેશનની આપણે ગાડી ભરાણી છે. તો અત્યારે આપણે ઊભા છે ભડભી ટોલ નાકે. આજ ત્યાંથી આપણે બ્લોગ ચાલુ કર્યો છે. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમારી પાછળ પડી છે આપણી ગાડી છે. આ સામે દેખાય ભડભીનું ટોલ નાકું છે. આ આપણી ગાડી પડી છે. ફાઇનલી આપણે ટોલ નાકું પાર કરીને એ પાછા આપણે હાઈવે ચડી ગયા છે. તો હવે આવશે અજડાઈ સર્કલ. અજડાઈ સર્કલથી આપણે જવાનું છે અજડાઈ બાયપાસમાં થઈને ધોલેરા થઈને સીધું વટાવણ નીકળવાનું છે વેજલકા થાય. તો ફાઇનલી આપણે જો અત્યારે પહોંચી ગયા છે અજડાઈ સર્કલે પહોંચી ગયા છે આપણે. આ અજડાઈ સર્કલ છે સામે છે ઈ. ખૂબ સરસ નજારો આવે છે. હવે આપણે ચડી જવાનું છે અમદાવાદ ધોલેરા હાઈવે. ફાઇનલી અત્યારે આપણે તારાપુર પાર કરી આપણે ચડી ગયા છે બોરસદ હાઈવે. તો બોરસદ, વાસદ, બરોડા થઈને આપણે જવાનું છે. તો હાઈવે છે એ આપણે તારાપુર બોરસદ વાસદ વાળો હાઈવે છે અને આપણે તારાપુર પાર કર્યું છે. ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને આપણે પહોંચી ગયા છે વાસદ. તો હવે વાસદ આવશે, આપણે વાસદ દેવા મારશું ડ્રાઈવર સાહેબ બ્રિજ પાર કરી. પછી આવશે ટોલ નાકું, પછી વડોદરા. વડોદરા પગતા પગતામાં આપણે તો સાંજ પડી જાય છે. અત્યારે હાલમાં આપણે છીએ વાસદ ગામમાં, વાસદ બ્રિજ ઉપર છીએ આપણે. હવે આપણે આવશે આડો બ્રિજ, વડોદરા આણંદ હાઈવે. જે હાઈવે આવે ને ત્યાં આપણે મારશું ડ્રાઈવર સાઈડ. કેવડા મોટા મોટા પીરા જો.
આરટીઓ બે ગાડી ઊભી રખાવેલી છે આરટીઓ વાળાએ. તો આટો બ્રિજ આવી ગયો છે. હવે આપણે અહીંથી મારવાની છે ડ્રાઈવર સાઈડ. તો હવે આપણે અમદાવાદ, વડોદરા, ભરૂચ, કરજણ, સુરત હાઈવે ચડશું આપણે. હાલા પર આપણે નથી જવું એક્સપ્રેસ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર, કેમ કે અત્યારે જઈશું તો આપણે સાંજના વહેલા પહોંચી જઈશું. તો પછી ને આપણને સાઈડમાં બેહાડી દેશે એ, એટલે આપણે અત્યારે તો આપણે જૂના હાઈવે ઉપર વયા જઈએ. હવે આવશે ટોલ પ્લાઝા. તો ફાઇનલી અત્યારે આપણે વડોદરા પહોંચી ગયા છે આજવા બ્રિજ ઉપર. જો આપણી રોંગ સાઈડમાં ટ્રાફિક જામ છે, આગળ રસ્તાનું કામ ચાલુ છે એટલા માટે ટ્રાફિક જામ છે. જાજો ટ્રાફિક છે. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે નર્મદા બ્રિજ પાર કરીને આપણે ભરૂચ ટોલ નાકા પહોંચી ગયા છે. જો આ ભરૂચનું ટોલ નાકું છે. હાલો આપણો ટોલ પ્લાઝા કપાઈ ગયું છે. આપણે ધીરે ધીરે આગળ જઈએ છીએ.